આજે હમણાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ 22 તારીખે વિક્રમભાઈ. બધી દુનિયા એમ કહે છે કે તમે પાણા મંદિરો ખડકો છો સનાતન ધર્મ વાળાઓ, તો એની આ યુગમાં 21મી સદીમાં શું જરૂરત છે? તો એને મારે એટલું જ હું હમણાં સતત પ્રોગ્રામમાં કહું છું, એનો જવાબ સચોટ છે, સામે એનો જવાબ પછી આવે નહીં. કારણ કે આજે દુનિયા પ્રાણ વગરની થતી જાય છે. આપણી પાસે બધું મળી જાય પણ પ્રાણ વયા ગયા છે, મરેલા મોરા રખડે છે. પ્રાણ કોને કહેવાય? મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, ઘરમાં કાંઈ ન હોય તોય ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અધરી. મારો વિહામો આવ્યો, મારો ઈ બધું પ્રાણ વગરની. હટાણે મહેમાન આવે ને તમે હારો આવકારો ન દિયો તો કાંઈ વાંધો નહીં. મહેમાન આવે એટલી ઘડી મોબાઈલ હેઠો મૂકી દો ને તોય મોટો આવકારો છે. એ શીખવા જેવું છે, એ બહુ મોટી વાત છે સાહેબ. એટલે મારે કેવું છે ઈ કે દુનિયા આજે પ્રાણ વગરની થતી જાય છે, પ્રાણ વિનાની. માનો દીકરો રહ્યો નથી, બાપનો રહ્યો નથી, બેનનો રહ્યો નથી, ભાઈ કોઈનું રહ્યો નથી, ભાઈનો રહ્યો નથી, હગાના રહ્યા નથી, એકાબીજાને ગાળિયા નાખવા ને કાપવા સિવાય વાત નથી. પ્રાણ વગરની દુનિયા થતી જાય છે ને ઈ વખતે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. એટલે અમે પ્રતિષ્ઠા કરી છે. ઈ ખોડલ ધામની હોય કે કેવી ધામની હોય કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા હોય, ઈ આપણું દુનિયા આજે આપણા સનાતન ધર્મ ઉપર સંશોધન કરે, ટાપી રહી છે. આપણે નો ભૂલી જાય, ઈ ધ્યાન રાખજો. કાલે 14 તારીખ ગઈ ને, આપણે વેલેન્ટાઇન ડે વાળા નથી, આપણે શિવરાત્રી વાળા સહી, આપણે ગોકળ આઠમ વાળા સહી, આપણે રામનવમી વાળા સહી, આપણે ખોડિયારની આઠમ વાળા સહી. ઈ નો ભૂલાય હાવ. આ બે ત્રણ કેટલા ડે હે, ઓલો ડે નામ નથી લેવું મારે. ડે અરે તને કરડે એને કઈ પેલો ઈ ડે કર નાખ. હા તમે કરડે એટલે ઈ વાત નથી, પણ કહેવાનો અર્થ મારો એ છે કે આપણે જે આ મળ્યા છે એ ખાલી મનોરંજન કરવા આજની રાત નથી મળ્યા. ભગવતી ખોડિયારના ધામમાં એક સંસ્કારનો, એક ધર્મનો, એક સનાતનનો, એક અન્નક્ષેત્રનો, એક આવકારનો, એક પવિત્રતાનો, એક સનાતન ધરોહરનો યજ્ઞ ચાલે છે. એ યજ્ઞમાં આહુતિ દેવા માટે તમે બધા આવ્યા છો, હું એમાં આવ્યો છું. એવો આપણે મોજ કરવી છે. અમારા વડીલ મુરબ્બી, અમારા વર્ષોથી એટલા વર્ષની તો જેમને સ્ટેજનો અનુભવ છે એવા સુખદેવભાઈને એકવાર જો. એવો જ અમારો તરવરિયો યુવાન હમણાં બોલી ગયો, આ બોમ્બ નાનો ભડાકો મોટો કરે છે. એટલે અમારો ભાઈ છે, મિત્ર છે, એટલે ગોપાલ સાધુ એને મજા કરાવી, એને જોરદાર તાળીઓથી વધાવો. અને મીઠડો માલધારી અમારું સંચાલન કરે છે. અમે વિક્રમભાઈ તો હું ભેહું સાતા નીકળી ગયા ને તમે બધા શિકારી લીધા. ઈ ખોડિયારનો આથી મોટો પરચો કયો હોય શકે, તમે કયો જોઈ? હા ઈ તો હાવ સાચી વાત છે. એટલે એ સરસ સંચાલન કરે છે વિક્રમભાઈ. અને જેનો ગર્વ હાથ સમગ્ર ગુજરાતીઓ નહીં પણ વિશ્વમાં વસતા ગુજરાતીઓ જ નહીં પણ વિશ્વમાં વસતા કોઈ પણ ગરબાના ખાલી શોખીન હોય એને જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ નામ પડે એટલે અંદર હૈયામાં ગરબો રમવા માંડે. એવા જિગ્નેશભાઈ અમારો પ્રાણ પ્યારો ભાઈ, એમને પણ જોરદાર તાળી આપણે વધાવવો જોઈએ. અને બધાય પધારેલા બધા વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, આ બધા મહેમાનો અમારે અળવ બાબલુ બાબલુ મામા એમની સાથે પધારેલા મહેમાનો, અમારે ઋતુરાજભાઈ, અમારે બધાય વનરાજ મામા અને બધાય મહેમાનો, આપ બધાય સામે અમને નામની બધાયની કદાચ ખબર ન હોય પણ અમારા માટે અહીં પેલા બેઠા અહીંયાથી લઈને છેલ્લે ઊભા ની આહુથી ઊભા, એમને બહુ ઉતાવળ ન હોય તો આ બાજુ ઘણી જગ્યા છે. અહીંયા માતાજીની કૃપા છે, અહીંયા ફૂટો ઉપર જમી મોપાય તોય આવડા મેદાન મળ્યા છે. આ ખોડિયારના પ્રતાપ છે, જગદંબાનો પ્રતાપ છે, કે ધામ વાળી માનો પ્રતાપ છે. માને એકવાર ચરણમાં આવી જાય બધુંય આવી જાય, બધુંય. ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનની માલિકો જ્યારે બાટકો બોલ્યો ડગલા દીધા, ગરજત સુ ભટ્ટ ભેરી નફરી દર નાદ ભયંકર નોબત કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રથ બીરન કો બાજે ઢોલ ભેડાવ સમર સરે અને ઉત્સાહ બઢાયું સુ દોષ ભર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા સારથી નાથ પારથ લેર્યો. અને એ વખતે જ્યારે ગીતાનું જ્ઞાન દીધું અર્જુન માની ગયો, સમજી ગયો કે રેડી હવે કનૈયા તું કેમ, જેને તું કે અને બધાને બાળીને ભસ્મ કરી દઉં. ધાણાના ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભૂજાબળ ઉછળતો અને અર્જુન ને આમ ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ મોજના તોરાગ. હવે કનૈયા મને એકવાર છૂટો મૂક અને તું રથ હાકી લે, એકને નો રહેવા દઉં. અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરે ને સામો ડાડો ભીષ્મ આવ્યો. પણ ભીષમ ભયંકર આ માના સાનિધ્યમાં બેઠા એટલે આ વાત પછી હું દુહાસનથી શરૂઆત કરું. આ બધા એટલે વાંધો ન હોય તો વૈયા આવો, આ બધા બેસી જાવ. આમાં કોઈ અમે હળગતી રીંગમાંથી નીકળવાના નથી, ઊભે વાહડે ચડવાના નથી.
બધા જ્યાં બેઠો હોય ત્યાં સાંભળવાનું છે. આ લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ મેં કીધું એમ તમે એક યજ્ઞમાં આહુતિ દેવા આવ્યા, તમારાથી અપાય તો અહીંયા આપજો. અહીંયા અન્નક્ષેત્ર ચાલે. આવતીકાલે ખાલી રહોડામાં આટો મારજો તો ખબર પડી છે કે આટલી તાવડિયું ગણવી અઘરી પડી જાય એટલી તો તાવડિયું ચૂલા માથે રોટલાની મુકાવાની છે. ઈ પ્રસાદ અહીંયા ખાવાનો છે. આજ આપણા આધાર છે. આમાં એટલે જ ઓક્સિજનો મળે છે આપણને. બાકી અરબોપતિ જોયા છે આપણે, એને તો પૈસા કેટલા એને ખબર ન હોય. બોલો નહીં એક શેઠ ને એના માણસે શેઠે એના માણસને કીધું કે આપણી સંપત્તિનો હિસાબ મેળવી લ્યો ને, તો કે શેઠ વાર લાગશે 1-2 મહિના. બધો ટોટલ મેળવીને કોમ્પ્યુટરમાં બધું કરીને પછી કીધું કે શેઠ તમારે ચિંતા નથી, 72 પેઢી હાલે એટલી સંપત્તિ છે તમારી પાસે. 72 પેઢીઓ. તો શેઠ રોવા માંડ્યો. એટલે કીધું શેઠ રોવા કા માંડ્યા? તો મારી 73મી પેઢીનું હું. અરે તને કરડે કાળોતરો, 72 પેઢી હાલે એમ છે તો કે 73મી એની ક્યાં વાત જ છે? એને ઈ પછી શું થાય ખબર? 20 વર્ષનો છોકરો સોફે બેઠો હોય ને આપણે જાય એક પણ ધર્માદામ રૂપિયો ન આપતો હોય, અને 20 વર્ષનો છોકરો સોફે બેઠો હોય ને આપણે છોકરાને જઈને પૂછી તાર બાપાનું નામ શું? તો લે કર ભેળા. પછી કે માતાજી કે ને આશીર્વાદ આપે તરી ખામુનો. હવે હમુનો મનો થાય 2-3 પેઢીઓ લાગે બાપા, એમાં રોટલા દેવા પડે. ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ શોધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. આ તો લોહીમાં આવે છે દેવાનું, જનેતાના ધાવણમાં આવે છે. ઈ કાઈ છે ઉશીનું ન મળે ક્યાંયથી. એટલે વાત તમને માની કરું તો હું કે અર્જુન મંડો ફરકાવા ભૂજો હોય કે હવે તો બધાને તોડી વીખી નાખું. અને એમાં ભીષ્મ દાદો આવ્યો હામો અને બાણનો બહરાટો બોલ્યો. પછી આગળ તો હું સપાખરા ગાઈશ, પણ હટાણે જરીક અર્જુન ને ભીષ્મ હામાં આવ્યા છે એટલે ભાઈ કેવી રીતે દાદા ભીષ્મએ બાણનો મારો કર્યો. ગાડા હુકળે હઠીલા જોત ફેરડી નિશાને ગાજે ડાક ઠંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે પકોળ ભેડા ભેડા જોત ફેરડી નિશાને ગાજે ડાક ઠંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે પકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે નકરી વહી પાટ કુંભીતાને હેમરા હે કાટવાળે આસમાન પપેરાટ ઢોકળા એરાક અને પીતળા ને રાજ જાટ ખેડા પાટ જાણે અણી બેડા પાટ જાણી બધા કે અકાગ આયા અણી બેડા પાટ આવી રીતે બહારનો બાણનો બોલ્યો ને બાકા જીક મંડી બોલવાના. આમ અર્જુન બાણ લેવા જાય તો અહીંથી કપાઈ જાય બાણ, આમ લેવા જાય તો અહીંથી કપાઈ જાય, આમ લેવા જાય તો અહીંથી કપાઈ જાય. બહાટી બોલવા મંડી ભીષમ ભયંકર પુકારો રણ ભૌમિયા અને છાયુ કે છત્રીન કી છીતી ઉઠ જાવેગી અને લોથીન કે લોથીન કી ભીતી ઉઠ જાવેગી. આવી પરિસ્થિતિ થઈ. અને ઈ વખતે ભગવાન કૃષ્ણ હામુ જોઈને અર્જુન કે હું કરું? તો કે માર, દાડો મારી નાખશે, બાણ માર. તો કે ક્યાં મારું જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે. જ્યાં જોઉં ત્યાં મને દાડો ભીષ્મ દેખાય કે તો હવે માને યાદ કર. તો અર્જુનના હાથમાં ધનુષ પડી ગયું. ઘડીક પહેલા તમે કહેતા હતા કે હું આમાં છું, બ્રહ્માંડમાં હું છું, સંચાલન હું કરું, બધુંય હું કરું, આ હું કરું, તે બધુંય તમે કરો છો પ્રભુ, બધાય તમે, તમારાથી કોઈ નહીં. ઘડીક પહેલા કહેતા હતા ગીતામાં, અને હવે કયો માને યાદ કર. તઈ કૃષ્ણ કનૈયાએ એટલું કીધું તું અર્જુન સાંભળી લે. જનની તંપદ રેણુ એકણ ધાર્યો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે ભયે અવની કે ઈશ. મારી જનેતાના મારી કુળદેવી ચંદ્રબાગા, કૃષ્ણ ભગવાનના કુળદેવી ચંદ્રબાગા, મારી કુળદેવી ચંદ્રબાગાના ચરણની રજ લઈને માથે મૂકી દીધી. એટલે હું બ્રહ્માંડ આખાનો અધિપતિ થઈ ગયો છું. જનની તંપદ રેણુ એકણ ધાર્યો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે ભયે અવની કે ઈશ. ઈ તાકાત માની છે, ઈ તાકાત ખોડિયારની છે. એકવાર ભણો મૂકી દયો એટલે માં કોઈ દી લાજ ન જવા દે. ખમા ખમા આવો આવો સૌરાષ્ટ્રમાં એવી રીતે કે મજા આવે ને. ઈ પડકારાની મજા છે. અને આવકારો છે એ જ મોટી વાત છે. ભાવ વગર કઈ નથી. ભાવ છે, પ્રેમ છે, શુદ્ધ પ્રેમ ની વાત કરું છું. શાક માર્કેટમાં પાછો આવીને શાયરી બોલવા માંડે એ નહીં. मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तारी भली થાય તારી. જનાજા વાળો સામા નરવો ધૂપ જેવો છો ને હુકામે મરવાની વાતો કરે. આમાં હમણાં ગાંડા તૂર હતા 2-3 દી બધા, હાવ ઘણા બધા એવા હતા. હા, એવા ધનુર એવા ઇન્જેક્શનો અંગ્રેજોના લાગી ગયા છે કે ઉતરતા જ નથી. હાવ વેલેન્ટાઇન ડે માં તો કૂદકા મારી ગયા હતા. કેવા કેવા મને વિચાર થાય કે આટલું બધું આ ધ્યાન ઘરે દેતા હોય ને તો એને ઘણું બધું સારું રહે. પણ હવે હું વધારે તો અમારાથી બોલાય ને અમને બધા બંધનો આવી જાય અમારે
કે ભાઈ આ લીટો ન વટાય અમારાથી, નકર તો ઘણી તો એમ થાય ઢીચી નાખી હાવ. હા, આપણું અંગ્રેજો કે એ બધું, મેકોલે કે એ બધું સાચું, આપણા શાસ્ત્રો કે વાઘભટ કે એ ખોટું, મેકોલે કે એ હાચું. કેવડું કેવડું મગજમાં ભરી દીધું. જો બધા ધર્મને વંદન છે, આપણે સનાતન પરંપરાએ આપણને શીખાડ્યું જ નથી કે આપણે કોઈને ઓલું કહી શકીએ. આપણી પરંપરા જ એવી છે કે નમસ્તે હાથ જોડીને તો નમસ્તે કરવા વાળા આપણે, એટલે આપણે કોઈને કહી ન શકીએ ખોટી રીતે. આપણા ઉપર કઈ કરે તો પછી ઊંડા ઉતરી પાછા, એમાં કઈ ઘટે નહીં. પણ એ આપણે એમને કોઈને કઈ કહી ન શકીએ, બધાને વંદન. પણ એક વાત કહી દઉં, જે ભગવાન ઈસુ ને માનવા વાળા છે એમને ભગવાન ઈસુ ને વંદન, એને માનવા વાળાને અભિનંદન, એનો કાંઈ વાંધો નહીં. પણ બે ખીલા મારી દીધા, એક અહીંયા મારી દીધો, એક અહીંયા ખીલો મારી દીધો, અને એના ઉપર એને દુઃખ વેઠ્યું, એને પ્રણામ છે ભગવાન ઈસુને. એને અહીં બે ખીલા મારી દીધા ને મરી ગયા, જે કાંઈ થયો એ સ્વર્ગે ગયા, જે ભગવાન એને વંદન ભગવાન ઈસુને. હવે બે ખીલા હાથમાં મારી દીધા તો જગત એને બધા એમને ભગવાન કરી દીધા તો સારું કર્યું, એ એના ભગવાનને વંદન. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અમારા દાદા ભીષ્મને રૂવાડે બાણ લાગ્યા હતા, તોય હજી એને તમે ભગવાન કીધા નથી ભલા માણસ, તોય ઉત્તરાયણની રાહ જોઈને બેઠા હતા. આ બે ખીલા ત્રણ ખીલા માર્યા હતા નહીં, રૂવાડે બાણ લાગેલા હતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં, તોય હજી ઈ અમારા કૃષ્ણને ભગવાન કહે છે. તો ઈ કૃષ્ણ કેવો હોય છે કોકની કલ્પના કરજો. ઈ વાત છે, ઈ સનાતન પરંપરા છે. અને ઈ સનાતન પરંપરામાં જેનું કૃષ્ણ પણ ભજન કરે, જેનું માં ખોડિયારનો બાપ મહમઠ એટલે કે મામડિયા ચારણ પણ જેનું ભજન કરતા હતા, એવો ડાડો શિવ અને ઈ મહાદેવ ભોળિયો નાથ, એનું શિવ તાંડવ મારે 2 મિનિટ માટે નહીં, વધારે હેરાન નહીં કરવું, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને અહીંથી હું શિવ તાંડવ ગાઉં. તમારે બધાને આવી રીતે તાલ આપવાનો છે. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે. 2 હાથ ઊંચા કરીને મને તાલ આપો શિવ તાંડવમાં. કેવી રીતે? હા, ચટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્વને ગલે વલમ જલમ વિદમ ઉદંગ તુંગ માલિકમ ટમ 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 નાદવમ ધમર્વયમ ચકાર દંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા હસમ રમમ રમમ નનિલ પનીર જરે વિજોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ કંતુ બંધુ રતિ કંત સંતતિ પ્રમોદ માન માન શેખર પાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મેં તુ વસ્તુની વિનોદ મેં તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. મારી આ ખોડિયાર ને એ બસ એક વાર યાદ કરે. વાળી ખોડિયાર ને એ બસ એક વાર યાદ કરે.